27 સપ્ટેમ્બરના 2024ના શુક્રવારે આરોહી મ્યુઝિક એકેડેમીનો 17મા એન્યુઅલ ફંક્શન નિમિત્તે શહેરની આરોહી મ્યુઝિયમ એકેડેમી દ્વારા એક સુરેલી શામ એ બનારસનું આયોજન આજે નહેરુ ફાઉન્ડેશન થલતેજમાં શામ એ બનારસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ડોક્ટર તેજલ પાઠક જેમને બનારસથી તેમના ગુરુજી જોડે શાસ્ત્રીય સંગીત શીખ્યું હતું અને તેમને અમદાવાદમાં આરોહી મ્યુઝિયમ એકેડેમીમાં વિદ્યાર્થીઓને પણ શાસ્ત્રીય સંગીત શીખવાડી રહ્યા છે। આજે આ કાર્યક્રમમાં નાના બાળકો અને મહિલાઓ મળીને અલગ અલગ ગીતો સાંભળ્યા હતા અને ઘણા લોકોએ રેપ ગીત સાંભળવાનું પસંદ કરે છે, પણ શાસ્ત્રીય સંગીતની વાતો તો અલગ જ છે। એક બાજુ જ્યાં ઘણા લોકો ઇંગ્લિશ અને વેસ્ટર્ન મ્યુઝિક તરફ જઈ રહ્યા છે, તો બીજી બાજુ ઘણા આવા લોકો પણ છે જેમને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ખૂબ જ ઊંડો રસ છે। અમારો 17મો એન્યુઅલ ફંક્શન છે આરોહી મ્યુઝિક એકેડેમીનો, જેનું નામ અમે આપ્યું છે શામે બનારસ, કારણ કે આજે ખાસ મારા ગુરુ પંડિત ગણેશ પ્રસાદ મિશ્રાજી, જે બનારસ ઘરાનાના ઉચ્ચ કોટીના સંગીતકાર છે, એ અત્રે આવ્યા છે અમને આશીર્વાદ આપવા અને બનારસ ઘરાનાનું એમનું જે ગાયન, ખૂબ સુંદર ગાયન જે બનારસ ઘરાનાનું છે એ પ્રસ્તુત કરશે ગુરુજી। સામે બનારસ એ મારી પત્ની તેજલ પાઠક, ડૉક્ટર તેજલ પાઠક, એનું આ 17મું એન્યુઅલ ફંક્શન છે આરોહી મ્યુઝિક એકેડેમીનું, જે નાના બાળકોને અને લેડીઝને અને ખૂબ સુંદર ક્લાસિકલ સંગીતનું શિક્ષણ આપે છે। મને તો બહુ જ ગમે છે અને અમારું આખું फैमिली क्लासिकल म्यूज़िक लवर्स से। हमारी तो ये शिष्या हैं और बहुत अच्छा तेजल पाठक जी गा रही हैं और पूर्ववत भी बहुत अच्छा गा रही हैं और अभी बनारस के रस से परिचित हो रही हैं। बनारस का रस इनको सिखा रहे हैं, जो बनारस की ठुमरी है उसका एक अंदाज़ है, बहुत अच्छा लग रहा है यहाँ आकर के। અમે તો પ્યોર ક્લાસિકલ મ્યુઝિક શીખ્યા છીએ અને સાથે સાથે મારા ગુરુજીએ મને ઠુમરી અને હાલમાં મને ચૈતી શીખવાડી રહ્યા છે અને મેં લગભગ બહુ બધા રાગના બડા ખ્યાલ મેં શીખ્યા છે અને મેં પરફોર્મન્સીસ પણ આપ્યા છે અને હું અત્યારે સંગીત અલંકાર એટલે કે MA ઇન મ્યુઝિકની સ્ટુડન્ટ છું।